કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9માં આપણી વાર્ષિક પરીક્ષા જે ગણિત વિષયની એપ્રિલ 2025 અંતર્ગત પેપર લેવામાં આવનાર છે તેની મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે આ વિડીયોની અંદર 100% ગણિત વિષયના પેપરની કેવી રીતે 80માંથી 80 માર્ક્સ લાવવા તેની ચર્ચા મિત્રો કરવા જઈ રહ્યા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વાર્ષિક પરીક્ષાના અંદર પ્રશ્નપત્રના પ્રારૂપની વાત કરીશું, પછી તમારા પેપરની વાત કરીશું। મિત્રો તમને તમારું પેપર બતાવીશું કેવા પ્રશ્નો પૂછાવાના છે। સૌપ્રથમ મિત્રો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો તમારે પૂછાવાના છે, જેમાં 24 ગુણમાંથી 24 પ્રશ્નો મિત્રો છે જે એક વાક્યની અંદર એટલે કે એક ગુણનો પ્રશ્ન હશે। બીજો મિત્રો ટૂંક જવાબી પ્રશ્ન હશે જે 18 ગુણનો હશે, જે મિત્રો 9 પ્રશ્ન તમારે ફરજિયાત લખવાના છે। તે પ્રશ્ન તમને પૂછશે, એમાં એક પ્રશ્નના 2 ગુણ, એમ મિત્રો 9 પ્રશ્ન ફરજિયાત લખીશું તો 18 ગુણ મળશે। ટૂંક જવાબી પ્રશ્ન મિત્રો 3 ગુણના છે, તમારે કુલ 6 લખવાના થશે જે 18 ગુણના છે। અને વિસ્તૃત જવાબી પ્રશ્ન જે મિત્રો 5 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, એક પ્રશ્નના 4 ગુણ, એમ તમારે 20 ગુણનું મિત્રો પૂછવાનું છે। એમ તમારે મિત્રો કુલ 80 ગુણની તમારી પરીક્ષા હશે। હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા ગુણભારની વાત કરી લઈએ પ્રકરણ વાઇઝ। તો પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, તેમાંથી મિત્રો 8 ગુણનું પૂછાવાનું છે। બહુપદીઓ, તેમાંથી 8 ગુણ તમારે ફરજિયાત લખવાનું છે। આમ 10 ગુણનું પૂછાશે, પરંતુ 8 ગુણ તમારે ફરજિયાત લખવાનું હશે। યામ ભૂમિતિ જે 4 ગુણની હશે। દ્વિચલ સુરેખ સમીકરણ 4 ગુણ। યુક્લિડની ભૂમિતિનો પરિચય 2 ગુણ। રેખાઓ અને ખૂણાઓ 8 ગુણ। ત્રિકોણ 7 ગુણ। ચતુષ્કોણ 7 ગુણ। વર્તુળ 9 ગુણ। હેરોનનું સૂત્ર 5 ગુણ। પૃષ્ઠફળ અને ઘનફળ 10 ગુણ અને આંકડાશાસ્ત્ર 8 ગુણ। વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને જે મોટા પ્રશ્નોમાંથી જે પૂછાવાનું છે બરાબર, જે પાઠમાંથી, જેમ કે તમે જોઈ શકો છો અહીંયા 13માં પણ 13 ગુણનું છે બરાબર। 8 ગુણ ફરજિયાત લખવાના છે, 11 ગુણ 7 ગુણ ફરજિયાત છે, અહીંયા 9 ગુણ ફરજિયાત છે, 10 ગુણ ફરજિયાત છે। તો આવા પ્રશ્નો છે મિત્રો, ખાસ તમારે આ જે પાઠો છે તમારે ખાસ મિત્રો મોટા પ્રશ્નો માટે પકડી રાખવાના છે। જે તમારે મોટા 4 ગુણની અંદર દાખલા પૂછાશે એ તમારે મિત્રો અહીંયા મિત્રો તમને ખૂબ જ ઉપયોગી થશે। એટલે કે એ પ્રશ્નો એ પાઠમાંથી તમારે એ પ્રકરણમાંથી તમારે મિત્રો ખાસ મોટા દાખલા છે એ તૈયાર કરવાના। ઉપરોક્ત પત્રમાં દર્શાવેલ જનરલ વિકલ્પ સાથેના ગુણ મિત્રો નમૂનાના પ્રશ્નપત્ર મુજબના છે, અન્ય પ્રશ્નપત્ર માટે અલગ પણ હોઈ શકે છે। મિત્રો અહીંયા વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખાની વાત કરીએ, તમારે જે 1 થી 24 પ્રશ્ન એ વિભાગની અંદર પૂછાવાના છે, તેમાં ખાસ કરીને બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો 6 ગુણના હશે। પછી મિત્રો કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પૂર્ણ કરી ખાલીયા પૂર્ણ કરવાની છે, તે મિત્રો 7 થી 12 હશે, 5 ગુણ। ખરા ખોટા છે તે 13 થી 16 બરાબર, અહીંયા 4 ગુણ મળશે। પછી એક વાક્યમાં જવાબ આપવાના 17 થી 20 હશે 4 ગુણમાં, અને જોડકા જોડવાના હશે એ પણ 4 ગુણમાં હશે। તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર મિત્રો એ વિભાગનું હશે। વિભાગ બીની અંદર મિત્રો જોઈશું તો અહીંયા તમારે 9 પ્રશ્નો છે, 13 પ્રશ્ન આપેલા છે, તેમાંથી 9 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, એક પ્રશ્નના 2 ગુણ છે। સેક્શન સી છે જે મિત્રો 38 થી 46 છે, 18 ગુણનો છે। જે ટૂંક જવાબી પ્રશ્નો છે મિત્રો, નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોનો ગણતરી કરી જવાબ આપવાના છે, દરેકના 3 ગુણ છે। સેક્શન ડીની વાત કરીએ તો 47 થી 54 છે, 20 ગુણનો મિત્રો પ્રશ્ન છે, જે 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, દરેકના 4 ગુણ છે। એમ 80 ગુણનું આપતું પ્રશ્નપત્ર મિત્રો રહેશે। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારા વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના વાત કરીએ, નમૂનાનું પ્રશ્નપત્ર, તો આ જે પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષા જે SVS કક્ષાનું પેપર આવતું હોય છે એની અંદર પણ પૂછાવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે। એટલે કે એકવાર મિત્રો આ પ્રશ્નપત્રને તમારે જાતે ઘરે બેસીને સોલ્યુશન પણ મિત્રો કરી લેજો, જેથી કરી મિત્રો આવનારી પરીક્ષામાં તમને તમારા ગુણ 80માંથી 80 લાવવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે। અહીંયા તમને સૌપ્રથમ એ વિભાગની અંદર મિત્રો જે 24 ગુણનું પૂછવાનું છે, તેમાં સૌપ્રથમ મિત્રો 6 ગુણ છે એ તમારે વિકલ્પ આધારિત હશે। જેમ કે 10 અને 11 વચ્ચેનો સમય સંખ્યા ખાલીયા છે, તો મિત્રો 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા તમને 4 ઓપ્શન આપેલા હશે, તેમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરવાનો છે। પછી બીજું છે બહુપદી 5x નો 3 ઘાત વત્તા 4x નો વર્ગ વત્તા 7x ની ઘાત ખાલીયા છે બરાબર। પછી ત્રીજું છે ઉગમ બિંદુ 0 ને સંગત કઈ સંખ્યા સંકળાયેલી હોય છે। ચોથું છે નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ x - 2y = 4 નો ઉકેલ છે। પછી પાંચમો છે ખૂણો A અને ખૂણો B રેખિક જોડના ખૂણા છે, તો ખૂણો A = 140, તો ખૂણો B નો
કોટિકોણનું માપ ખાલી ગયા છે તે પણ મિત્રો વિકલ્પ આપેલા હશે. છઠ્ઠું છે લીંબુના 2 ટુકડા કરતાં મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી ગયા છે. બરાબર, તો આવા તમારા મિત્રો પ્રશ્નો પૂછી શકે છે. હવે મિત્રો અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરવાની આવશે તમારે 7 થી 12 ગુણમાં, જે પ્રશ્ન નંબર 7 થી 12 જે પણ મિત્રો વિકલ્પ આધારિત હશે. અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એમાં ઓની લંબાઈ ખાલી જગ્યા છે, તો એ પણ મિત્રો તમને અહીંયા વિકલ્પ આપેલા હશે. તો એ વિકલ્પ આધારિત તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. એટલે મિત્રો અહીંયા 24માંથી તમે 24 ગુણ છે એ મિત્રો મેળવી શકો છો, કારણ કે વિકલ્પ આધારિત દરેક પ્રશ્નો હશે. અહીંયા ખરા ખોટા છે એ પણ તમને 4 ગુણમાં પૂછવાના છે. બરાબર, કેમ કે દરેક અસમી સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. px બરાબર 3x² + 5 નો 4 ઘાત નો ઘાત 2 છે. બરાબર, 15 ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે, અને 16 જો ત્રિકોણ ABC બરાબર અહીંયા ત્રિકોણ PQR હોય તો PR બરાબર AB થાય. તો આ રીતે તમારે ખરા ખોટા પૂછાશે. એના પછી મિત્રો એક વાક્ય કે શબ્દમાં અંકમાં જવાબ આપવાના છે. એ પણ મિત્રો તમને 17 થી ને 20 સુધીના પ્રશ્નો હશે. બરાબર, એ પણ મિત્રો ખાસ તમારે તૈયાર કરવાના છે. જેમ કે ગણિતશાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ જણાવો, તો આવા પ્રશ્નો મિત્રો પૂછાવાના છે. બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, હેરનનું સૂત્ર, 1/3 વર્ગની મધ્ય કિંમત કેટલી છે. એના પછી મિત્રો જોડકા જોડવાના છે, જે પણ મિત્રો તમને 21 થી 24 એટલે કે 2 જોડકા પૂછાશે. તો આવી રીતે તમારે જોડકા પણ મિત્રો ખાસ તૈયાર કરી લેવાના છે. એક સૂત્ર આધારિત તૈયાર કરી લેજો. બરાબર, એક બહુપદીવાળા તૈયાર કરી લેજો. તો સરળતાથી તમે અહીંયા 24માંથી 24 ગુણ મિત્રો એ વિભાગમાં મેળવી શકો છો. વિભાગ બી ઉપર જઈશું તો અહીંયા મિત્રો તમને જે 9 પ્રશ્ન આપેલા 13 પ્રશ્ન છે, 9 પ્રશ્ન ફરજિયાત લખવાના છે, એટલે કે એક પ્રશ્નના 2 ગુણ છે. જેમાં તમારે કિંમત શોધવાના દાખલા છે, સમયકરણ, બરાબર, ચકાસો બહુપદીના દાખલા છે. મિત્રો આવા દાખલાઓ છે એ તમારે પૂછી શકે છે. બરાબર, સમીકરણના છે, વ્યાખ્યા આપવાની છે, ખૂણાઓની રેખિક જોડ અને બી કોષો. બરાબર, તો આવા દાખલાઓ ખાસ મિત્રો તમારે તૈયાર કરી લેવાના છે. તો આ પ્રશ્ન છે મિત્રો તમારી પરીક્ષામાં મિત્રો 100% આવવાની શક્યતા વધારી દે છે, એટલા માટે તૈયાર પણ કરી લેવાના. વિભાગ C ની વાત કરીશું તો વિભાગ Cમાં મિત્રો 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાના છે, જેમાં દરેકના 3 ગુણ છે. તમારા પ્રશ્નો મિત્રો આવા પૂછી શકે છે. બરાબર, શૂન્ય પૂર્ણાંક સ્વરૂપના છે, પછી સાબિત કરવાના આવશે, આકૃતિ દોરી એનું મૂલ્ય શોધવાના મિત્રો દાખલા આવશે. બરાબર, સમાંતર ચતુષ્કોણના મિત્રો દાખલા આવશે. બરાબર, તો ખૂણાઓના માપ શોધવાના દાખલા આવશે, ક્ષેત્રફળ શોધવાના દાખલા આવશે. તો આ દાખલા છે એ તમારી પરીક્ષા માટે મિત્રો એક તમે દાખલો ગણી લેજો આ પદ્ધતિ મુજબનો, એટલે તમે ક્યાંય પાછા ના પડો. બરાબર, એક દાખલો ગણશો તો તમને 100% તમારી પરીક્ષામાં ફાયદો થશે. વિભાગ Dની વાત કરીએ તો મિત્રો તેમાં પણ 47 થી 54 સુધીના પ્રશ્નો છે, દરેકના 4 ગુણ છે. બરાબર, તેમાં પણ નિત્ય સમનો ઉપયોગ કરી નીચેના દાખલા પૂર્ણ કરો. બરાબર, તો આવા દાખલાઓ છે મિત્રો પૂછી શકે છે. ખાસ મિત્રો આ પ્રકારના દાખલા તમારી પરીક્ષામાં પૂછાવાના છે, એટલે હવે તમારા પાસે એક મોકો છે કે તમને ઘરે બેસીને તૈયારી કરવા મળશે મિત્રો. તો આ જે દાખલા છે એ મુજબ પૂછાશે, એટલે તમે 100% મિત્રો ઘરે બેસીને વ્યવસ્થિત તૈયારી કરી શકો, એના માટે આપણે આ વિડીયો લઈને આવેલા છીએ. બરાબર, તો તમારી પરીક્ષા માટે મિત્રો તમને બેસ્ટ ઓફ લક. આ પ્રમાણેની તમારી તૈયારી હોવી જોઈએ. આમાં એના દરેક દાખલાના જવાબ, દરેક પ્રશ્ન, દરેક દાખલા છે એના મિત્રો ગણતરી સાથેના જવાબ તમને આવડતા હોવા જોઈએ, તો તમે મિત્રો તમારી આવનારી પરીક્ષામાં સફળતા મેળવી શકશો. તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.